વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મોસ્ટ વેલકમ માય ડિયર સ્ટુડન્ટ. હવે જોઈએ તો ઉદાહરણ નંબર 14. ઉદાહરણ નંબર 14ની અંદર જ પણ જેમ આપણે એમ ગણીએ છીએ એ રીતે જ ગણતરી છે. નવીન કોઈ નથી, પણ પ્રેક્ટિસ થાય એટલા માટે આપણે આ ઉદાહરણ ગણીએ છીએ. 2-3 વખત પૂછાઈ ગયેલું છે. મિલકતોની ઉપજ આપી છે ને પસંદગીના લેણદારો, વિસર્જન ખર્ચ, ડિવિડન્ડ પ્રેફરન્સનું 2 વર્ષનું બાકી છે. તો મિત્રો, સૌથી પહેલાં પરચુના લેણદારો આ દાખલામાં આપી દીધેલા છે, એટલે એને બિનસલામત લેણદાર કહેવાશે. અને પસંદગીના લેણદાર પણ આપી દીધા છે. શોધવાની આપણે કડાકૂટ નથી. મળેલ રકમ શોધીએ તો મિલકતો વેચાણની કિંમત આપણને દાખલામાં આપી દીધેલી છે 13,30,000. ટોટલ મારો એટલે મળી જાય. પ્લસ બેંકમાં રોકડ પાકા સળિયામાં આપેલી છે 75,000. એટલે આપણી પાસે આટલી રોકડ છે. એમાંથી ચૂકવાના કેટલા છે? તો ચૂકવાના જે પાકા સળિયામાં તમને આપેલું છે એના આધારે તમે લખી શકો. સંપૂર્ણ સલામત 1,25,000, વિસર્જન 30, લિક્વિડેટર 43,900, ડિવેન્ચર 2,62,500, પ્રેફરન્સ શેર 5,60,000, પસંદગીના લેણદાર 37,500 અને બિન સલામત લેણદાર 2 લાખ. આ પરચુન લેણદાર એટલે બિન સલામત લેણદાર ગણાશે. ટોટલ આપણે પાકા સળિયામાં આપેલા છે 12,58,900 ચૂકવવાના છે. તો આપણી પાસે કુલ રકમ આટલી જ છે. એમાંથી 12,58,900 ચૂકવી દઈએ તો 1,46,100 મૂડી તૂટ આવે. બરાબર છે. હવે હકીકતમાં પ્રેફરન્સ શેર હોલ્ડર 2.5 લાખ ને 4.5 લાખ બીજા 7 લાખ ચૂકવવાના છે. આપણે ચૂકવાના પ્રેફરન્સ આ બધું ચૂકવાઈ ગયા પછી હવે પ્રેફરન્સ શેરનો વારો આવે, ઇક્વિટી શેરનો વારો આવે. પ્રેફરન્સ શેર ચૂકવાઈ ગયા. ઇક્વિટી શેર આટલા છે 7 લાખના, આપણી પાસે રકમ આટલી વધી તો મૂડી તૂટ 5,53,900 આવી. તો એની શેરની દાસની કિંમત સરખી હોવાથી મૂડી તૂટ આપણે શેર દીઠ શું ટોટલ શેર 10,000 છે. 75,100 આ છે ને 2,500 આ છે. 10,000 ભાગો મૂડી તૂટને, એક શેર દીઠ 55.39 આવ્યું. તો 2,500 વાળામાં 100 વસૂલ થયેલા છે. પછી 55 મૂડી તૂટ બાદ કરો એટલે 44.61 આટલા રૂપિયા એને ભાગ આવશે. ને આમાં 7500 છે એને 60 રૂપિયા ભરપાઈ થયેલા છે. 55.39 બાદ કરો એના ભાગે 4.61 એટલે 34,575 એને મળશે. એટલે આને આટલા મળશે ને આને 800 મળશે. ઓલી ગણતરી રીતે શોધવાની કાંઈ જરૂર નથી. આમ તો જો દાસની કિંમત હોય ને આ રીતે કરવાનું હોય તો 10,000 શેરે ભાગી નાખો એટલે શેર દીઠ આવી જાય. એટલે ભરાયેલી રકમમાં શેર દીઠ રકમ આ મૂડી તૂટ આવી. જે ભરાયેલી છે મૂડી તૂટ બાદ કરો એટલે એને શેર વડે ગુણી નાખો એટલી રકમ એને આપવી પડે. ઓની જેમ આપણે ગણતરી કરવાની જરૂર નથી. હવે આપણે આવક જાવક ઉપર જઈએ તો રોકડ સિલક અને મિલકતોની ઉપજ તો આપણે જોઈ લીધી. 14,05,000 આપણી પાસે છે. એમાંથી સંપૂર્ણ સલામત લેણદારો જોતા જાઓ 1,25,000 ચૂકવાના છે. વિસર્જન ખર્ચ જોતા જાઓ 30,000 ચૂકવાના છે. નીચે સૂચના લખી છે. બરાબર છે. પછી 2 વર્ષનું ડિવિડન્ડ પ્રેફરન્સનું બાકી છે, એ પણ ચૂકવાનું છે. એ આવે ત્યારે વારો. લિક્વિડેટરનું મહેનતાણું આપણે ગણ્યું. બરાબર છે ને. લિક્વિડેટરનું મહેનતાણું ચલો 43,900 રૂપિયા થાય છે. કેટલું થાય છે? 43,900. એ આપણે ગણીએ તો નથી ગણી નાખીએ. લિક્વિડેટરનું મહેનતાણું તો મિત્રો એને કુલ મિલકતના છે ને વેચાણ આપણી પાસે કુલ મિલકત આવી છે 13,30,000. 13,30,000 આ મિલકત વેચાણ એના કેટલા ટકા લેખે છે? 2% લેખે. સોરી 3% લેખે.
તો એ રૂપિયા થશે 39,900. અને પછી છે બિન સલામતોને ચૂકવાની રકમ પર દેણદારોની રકમ પર કેટલા છે 2%. તો 2 લાખ 2%, 4,000 રૂપિયા એ થાય. 43,900 ટોટલ એને ચૂકવવાના થાય. આ લિક્વિડિટીનું મહેનત. પસંદગીના લેણદારો આ બધા ચૂકવાઈ ગયેલા છે 2 લાખ ની બધા. પસંદગીના લેણદારો 37,500 એ દાખલામાં આપેલા છે. પરચુરણ લેણદારો દાખલામાં આપેલા છે. ડિબેન્ચર હોલ્ડર 2.5 લાખ આપેલા છે. એનું બાકી વ્યાજ 12,500 એ પણ ડિબેન્ચરનું બાકી વ્યાજ છે. કેટલા છે ડિબેન્ચર પર બાકી વ્યાજ પણ આપેલું છે 12,500 દાખલામાં. બિન સલામત પ્રેફરન્સ આપેલા છે. પ્રેફરન્સ બિન સલામત લેણદારો આપેલા છે દાખલામાં 2 લાખ એટલે લખી નાખ્યા. પ્રેફરન્શિયલ હોલ્ડર દાખલામાં આપેલા છે. અને 2 વર્ષનું વ્યાજ એ આપણે લખવું પડે. લખવું હોય તો લખી નાખીએ. બરાબર. કેટલા ટકાના પ્રેફરન્સ શેર છે એ જોઈ લઈએ આપણે. તો પ્રેફરન્સ શેર છે 6%, 5 લાખના. બરાબર છે. તો પ્રેફરન્સ શેર પર વ્યાજ 5 એટલે PRN, P એટલે મુદલ, R એટલે 6%. અને 2 વર્ષનું બાકી છે. નીચે આવશે 100. 2 મહિને ઉડી ગયા છે. પછી 30 તો 60, 60,000 રૂપિયા થાય. એ તમને આવડે જ છે પણ તો એ લખી નાખ્યું. પછી ઇક્વિટી શેર હોલ્ડરને કેટલા રૂપિયા ચૂકવવાના થશે એ આપણે ગણતરી બતાવી દઈશું. આ 2 તો એ 2 લખી નાખશું. એટલે આ ટોટલ બંને બાજુ સરખા થઈ જશે. આપણો દાખલો સાચો થઈ જશે. બરાબર મિત્રો. હવે એક લાસ્ટ ઉદાહરણ 15 છે એ નેક્સ્ટ વિડીયોમાં ગણી અને આ પ્રકરણ પૂરું કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.